એ પ્રશ્ન હોય છે કે સાહેબ સીસી બાબતે તમારી પાસે કોઈ અપડેટ હોય તો આપો. ઘણી બધી જગ્યાએ ટ્વીટો હોય કે યુટ્યુબની કોમેન્ટો હોય કે અન્ય જગ્યાઓમાં સીસીમાં હજી સુધી અમારી પાસે એ અપડેટ કહેવાય ને તો એમાં વિદ્યાર્થીઓને અમે કોન્ક્રીટ કહી શકીએ અથવા તો ક્રિસ્ટલ ક્લિયર કહી શકીએ એટલી અમારી પાસે પાવરફુલ ઇન્ફોર્મેશન નથી. ગૌણ સેવા પણ એ બાબતમાં અસમંજસતામાં જ છે કે શું કરવું. આ હકીકત છે. ગૌણ સેવા પણ અત્યારે ડિસિઝન નથી લઈ શકતું કે શું કરવું, કેમ કે નથી ગ્રુપ એમાં કોઈ પ્રકારનો સ્ટે કે નથી કોઈ પ્રકારની રોક. જે લોકો પીડિતો ગયા છે કોર્ટમાં એને પણ તારીખ ઉપર તારીખ જ પડી રહી છે. હવે ઘણા લોકોને ક્લેરિફિકેશન હું પણ કરી દઉં કે આમાં ભાઈ હું પીડિત નથી, હું કોર્ટ મેટરમાં ક્યાંય ઇન્વોલ્વ નથી. બીજી વાત કે તમે કદાચ જે લોકો ગયા છે પીડિત તરીકે એના પક્ષમાં તમે રહીને પણ વિચારી લેજો કે શું કરવું જોઈએ શું ન કરવું જોઈએ. હું કોઈને કોઈ પણ પ્રકારની સલાહ સૂચન એમાં નથી કરતો. ક્યાંય પણ જગ્યાએ ન ડાયરેક્ટ ન ઇનડાયરેક્ટ કોઈ પણ પ્રકારનું મારું ઇન્વોલ્વમેન્ટ નથી. ગૌણ સેવા જે છે એ ગૌણ સેવામાં જે અધિકારીઓ છે એ અધિકારીઓ પાસેથી સાચી માહિતી લેવાનો અમે પ્રયત્ન કર્યો છે. એમના સચિવશ્રીને અમે મળ્યા છીએ અને એ પણ લોકો અત્યારે અસમંજસતામાં જ છે. એનું એક સ્ટેન્ડ ક્લિયર હતું અને એ સ્ટેન્ડ ક્લિયર હતું કે આ મહિનામાં જે ગ્રુપ એ છે એ ગ્રુપ એની યાદી એ મૂકી દેવી, આ એમના તરફથી કહેવામાં આવ્યું હતું. પરંતુ જે મંજૂરી માટે એને સામાન્ય વહીવટ વિભાગ પાસે જે મંજૂરી માગી છે એ મંજૂરી હજી સુધી મળી નથી. આ અમારી પાસે જે માહિતી છે એ પ્રકારે કહું છું કે જે રીતે ગૌણ સેવા પસંદગી મંડળ આ ભરતી કરી રહ્યું છે તો એ સામાન્ય વહીવટ વિભાગની મંજૂરી સિવાય કોઈ પણ પ્રકારની જે પ્રોસેસ જે છે એ પ્રોસેસ આગળ વધારવાનું નથી. ગ્રુપ બી, તો ગ્રુપ બીમાં તો તમે બધા ખ્યાલ જ છે કે ભાઈ પ્રશ્નોમાં જો સુધારો વધારો થાય છે, જો સુધારો વધારો થાય છે તો એડ થવા અથવા તો રિમૂવ થવા, બરાબર છે. આ બધે જ આમ તો રિમૂવ તો નથી જ કરવાના કોઈને, જે પણ કદાચ પ્રશ્નો સુધરે છે તમે આ લોકોને એડ જ કરવાના છે. તો એ કેટલા લોકો એડ થાય છે હજી તો બધું અનિશ્ચિતતાના વાતાવરણમાં છે. હજી સુધી કોર્ટે એમાં ગ્રુપ બી માટે કોઈ નિર્ણય સંભળાવેલો નથી અથવા તો પ્રશ્નોની વિસંગતતાઓને, હું ગ્રુપ બી બોલું છું ખોટું બોલું પણ પ્રશ્નોની વિસંગતતાઓને લઈને કોઈ નિર્ણય સંભળાવેલો નથી. એ નિર્ણય સંભળાવે પછી જ એમાં કોઈ પ્રકારની આપણને માહિતી મળી શકે એમ છે. ત્યાં સુધી આપણને એમાં કોઈ માહિતી મળી શકે એમ નથી. એટલે ટુ બી ઓનેસ્ટ હું તમને જે આ વાત કરી રહ્યો છું એ વાતમાં મારી પાસે જો માહિતી હોય તો મને તમને આપવામાં કોઈ ચિંતા જ નથી, મને આપવામાં કોઈ વાંધો નથી. અથવા માહિતી હું હંગરી રાખું તો એકની ડબલ નથી થઈ જવાની. પણ ઘણી વખત સીસીના જે ઉમેદવારો હોય છે એમને એ કહી શકાય કે દરેક વખતે ટ્વિટરના માધ્યમથી હોય કે ફેસબુક હોય કે અથવા તો કહી શકાય કે ટેલિગ્રામ હોય એમાંથી સતત પ્રશ્ન પૂછતા હોય છે. માનું છું કે એ લોકોને પણ અસમંજસતાઓનું કે અનિશ્ચિતતાઓનું જે વાતાવરણ છે એને કારણે જ આ પ્રશ્નો વધારે થતા હોય છે કે સાહેબ જલ્દી આનું કંઈક નિરાકરણ આવે તો સારું. પણ નિરાકરણ હવે કહી શકાય કે ગૌણ સેવાએ જ્યારે જે તે સમયે લાવવાનું હતું એ જે તે સમયે લાવ્યા નથી. એટલા માટે આ બધી જગ્યાએ કોકડું જે છે ક્યાંક ગૂંચવાઈ ગયું છે. કોકડું એટલા માટે ગૂંચવાનું છે જે તે સમયે ગૌણ સેવા પ્રશ્નો સુધારવા માટે ટીસીએસને આપ્યા અને ટીસીએસે જે પોતાનો હઠાગ્રહી જે સ્વભાવ હતો એમાં સુધારીને નથી આપ્યા. એટલા માટે આ કન્ડિશન એ પેદા થઈ છે. આ કન્ડિશન પેદા થવાનું કારણ એ જ છે કે જ્યાં ભૂલ આમાં બંને તરફી ભૂલ છે. હું ગૌણ સેવાનો પક્ષ નથી કહેતો કારણ કે ગૌણ સેવાની પણ ભૂલ છે. જો ગૌણ સેવાએ થોડીક કહી શકાય કે કડકાઈથી કામ લીધું હોત એ સમયમાં તો હું માનું છું કે આનું નિરાકરણ ત્યારે ને ત્યારે આવી ગયું, કોઈએ પણ કોર્ટના દ્વાર ન ખખડાવવા પડ્યા હોત. અત્યારે જે બાબતોમાં અત્યારે ટેટાની બાબતોમાં તમારે કેટલા કોર્ટ કેસ ચાલુ છે? અત્યારે 8 થી 9 જેટલા કોર્ટ કેસ ચાલુ છે. કોઈને કોઈ બાબતોમાં કોઈને કોઈ વિસંગત, કોઈ 70-30 વાળી વિસંગતતાને લઈને, કોઈ કોમ્પ્યુટર ટીચરની વિસંગતતાઓને લઈને, કોઈ જીઓગ્રાફીના વિષયની વિસંગતતાઓને લઈને એ કોઈને કોઈ જગ્યાએ પીડિત જે છે એ પોતાની રીતે કોર્ટમાં ગયા હોય અને કોર્ટે ન્યાય આપ્યો છે. જીઓગ્રાફીમાં ક્યાંક જોવા જઈએ તો ઉમેદવારો જે ગયા હતા એ ઉમેદવારોને એવું કોર્ટે કીધું કે ભાઈ તમે ક્યાંક તમારી જે મેટર છે એમાં થોડી તથ્યતા કે સત્યતા લાગી રહી છે એટલે કોર્ટે કંઈક ડિસિઝન લીધું. હવે જો 5 ઉમેદવાર હતા એને લાગ્યું કે ભાઈ સાહેબ અમારી સાથે અન્ય તો કંઈક 67 કે 68 ઉમેદવારો હતા તો એ ફરીથી ક્યાંક કંઈક વિચારે છે કે મારી ભરતીનું શું. એટલે જે પણ મેટર હોય XYZ સીસીની અંદર પણ અત્યારે એ જ મેટર અત્યારે છે કે જે તે જગ્યાએ વિભાગે અને જે તે જગ્યાએ ડિપાર્ટમેન્ટે નિર્ણય લેવાનો હતો એ નિર્ણયમાં ઈચ્છા શક્તિનો અભાવ હતો તેને કારણે અથવા તો ટીસીએસે પોતાનો હઠાગ્રહી જે સ્વભાવ, જે એક્ઝામ કન્ડક્ટ કરતી જે સંસ્થા છે એને પોતાનો હઠાગ્રહી સ્વભાવ ન છોડ્યો તેને કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. આગળના દિવસમાં સીસી વિશે તો હું થોડીક કોન્ક્રીટ માહિતી આપવા જઈ રહ્યો છું પણ થોડી વાર લાગશે. પણ તમને આપીશ માહિતી એ કોન્ક્રીટ હશે કારણ કે ગૌણ સેવાએ હમણાં જ પોતાનું જે સ્ટેન્ડ હતું એ ક્લિયરમાં જોવા જઈએ તો પહેલાં એવું કીધું હતું આપણને અને મોટાભાગના મીડિયા મિત્રોને આ જ વાત કરી હતી કે ભાઈ આપણે માર્ચ મહિનામાં આ લોકોનું લિસ્ટ આપી દેવું છે. પછી એ લોકોને જ્યારે મંજૂરી માટે કહી શકાય કે લેટર કર્યા સરકારમાં તો સરકારે હજી મંજૂરી નથી આપી. ભાઈ અત્યારે કોર્ટ મેટર ચાલે છે ત્યાં કદાચ ઊંચા નીચું કશું કંઈક પરિણામમાં પ્લસ માઇનસ થયું તો આપણે રિઝલ્ટમાં પ્લસ માઇનસ અથવા રિઝલ્ટમાં આપણે કંઈક રિવાઇઝ કરવું પડે તો આપણે અત્યારે હોલ્ડ ઓન એટલે કે આને વેઇટ એન્ડ વોચની સ્થિતિમાં રાખો. એટલે એ પ્રકારે અત્યારે વેઇટ એન્ડ વોચની સ્થિતિમાં રાખવામાં આવ્યું છે. જો એમાંથી કંઈક મંજૂરી મળે છે, માની લો કે સરકારમાંથી કંઈક મંજૂરી મળે છે તો આપણે ગૌણ સેવાના માધ્યમથી, ગૌણ સેવાના અધિકારીઓના માધ્યમથી એ જે માહિતી મળશે એ માહિતી હું તમારા સુધી પહોંચાડીશ. એ હું તમને કમિટમેન્ટ આપું છું. બીજું કે મારી પાસે કોઈ અપડેટ હશે તો ચિંતા ન કરતા, હું કંઈ હંગરી નહીં રાખું અને કંઈ હંગરી રાખીશ તો એકની બે નહીં થઈ જાય. માહિતી જે તમારી પીડા છે, તમારી જે વેદના છે એ નિરાકરણ કરવામાં અથવા તો એને હળવી કરવામાં જ એ મારો હંમેશા ઇન્ટેન્શન રહેલો છે. મારો હંમેશા
એ અભિગમ રહ્યો છે કે હું તમારી જે પણ પીડા છે કે જે પણ વેદના છે એમાં નાની મોટી રીતે કે અધિકારીઓ કહે છે કે સરકારના જે આગેવાનો છે એ બધાની સાથે સંકલન સાધી અને તમને આનું નિરાકરણ લાવવું એ મારો પ્રયત્ન રહ્યો છે અને હંમેશા નિસ્વાર્થ ભાવે અને નિષ્પક્ષતાથી બંને રીતે, કારણ કે આમાં કોઈ જગ્યાએ તમને નિમણૂક મળે એનાથી મને કંઈ ફાયદો નથી થઈ જવાનો, આ નિસ્વાર્થ જ છે અને નિષ્પક્ષ છે કે અમે કોઈ પણ પાર્ટીનો ખેસ ધારણ કરી અને કોઈ પણ માહિતી માગવા નથી જતા. આ પણ હકીકત છે. જે લડીએ છીએ લડત બધાની સામે છે, બરાબર. આજે પીટી ટીચરો લડી રહ્યા છે અત્યારે, રડતા તો નથી, જો કે લડે તો છે જ, પણ જ્યારે પોલીસ હેરાન કરે છે ત્યારે રડાઈ જાય છે એમ. તો એમ બધાને કહેવાનું કે ભાઈ લહેરો સે ડરકર નૌકા પાર નહીં હોતી, કોશિશ કરને વાલો की કભી હાર નહીં હોતી. પણ તમારી માંગણીમાં તમારી જે વાત છે એમાં સ્પષ્ટતા હોવી બહુ જરૂરી છે, બરાબર. ખાવું અને ગાવું એ બે એક હારે ન થઈ શકે. આ સમજવું હોય એને ઈશારો કાપી છે. બે વસ્તુ ક્યારેય હારે નહીં થાય. તમે જ્યારે એમ કહી દો ને કે આપણે કાયમી જ જોઈએ છે અને કાયમીની માંગ સાથે તમે જે અડગ રહ્યો ને તે